મને ખબર નથી પડતી ગુજરાત સરકારનું તંત્ર, ગુજરાત સરકાર અને શાસકો, મોટું શાસકો અને જૂનાગઢના વહીવટી તંત્રને શું સૂઝ્યું છે. હેપી સ્ટ્રીટનો કાર્યક્રમ કરે છે 22મી સપ્ટેમ્બરે. જ્યારે જૂનાગઢના આ 21 સ્ટ્રીટ હેપી છે. મને બતાડો કે જૂનાગઢની કેટલી સ્ટ્રીટ અને કેટલી શેરીઓ હેપી એટલે કે મજામાં છે. 70% રોડ ને શેરીઓ અત્યંત ખરાબ છે. છતાં જે રોડ સારો છે, મોતીબાગનો રોડ સારો છે, એની પર ફરી વધુ સારો બનાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢની એક શેરીઓ જેના અંગ્રેજીમાં આપણે સ્ટ્રીટ કહીએ, એક સ્ટ્રીટ હેપી નથી, અત્યંત દુઃખી છે. અને જૂનાગઢ શહેરનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને એના સ્પોન્સરો મળી અને હેપી સ્ટ્રીટનો કાર્યક્રમ કરે છે. અને એટલા પૈસામાં શહેરના થોડા ખાડા પુરાવો, લોકોને હડકા બતાવો. હું ઓનલી એક જાગૃત નાગરિક કહું છું કે હેપી સ્ટ્રીટ ક્યાં કરાય? જે શહેરના રોડ ચકાચક હોય, જે શહેરમાં સારી સંસ્થા હોય, જે શહેરમાં ગટરો ઉભરાતી ન હોય અને જે શહેરના રોડ શેરીઓ સારી હોય, જેના લોકો હેપી હોય. જૂનાગઢના લોકો આખા ગુજરાતમાં સૌથી દુઃખી છે, હેપી નથી. તો પહેલાંને હેપી બનાવો, ખાડા પુરાવો. ભાજપના કોર્પોરેટરો કે કોઈ પણ શાસકો પહેલાં આ કરો, પછી હેપી સ્ટ્રીટના તાઇફા કરો. જય હિન્દ, વંદે માતરમ.